હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે આઈએમપી સેશનમાં વાત કરીએ તો આજે જે સેમિસ્ટર 7 છે, સેમિસ્ટર 7ની અંદર જે સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જેનો કોડ છે 31719117 7 સેમમાં આવે છે સબ્જેક્ટ. અને એના જે ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન છે એની આપણે વાત કરીશું આજે. તો સૌથી પહેલાં જે ફર્સ્ટ ચેપ્ટર છે ડિઝાઇન કન્સિડરેશન, આમાંથી એક થિયરી જે છે એ પૂછવાની પોસિબિલિટી છે અને એક્ઝામ્પલની વાત કરીએ તો એક એક્ઝામ્પલ આમાંથી પૂછાશે. ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જનરલી એક્ઝામ્પલવાળો સબ્જેક્ટ છે, એમાંથી ઘણા બધા એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી છે. કયા ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પૂછાશે એની બી ડિસ્કસ કરીશું આપણે, કેવા એક્ઝામ્પલ પૂછાશે એની બી ડિસ્કસ કરીશું. તો ચેપ્ટર વાઇઝ જે થિયરી છે એની વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટરમાં ફર્સ્ટ જે થિયરી છે વોટ આર પ્રિફર્ડ નંબર, જે પ્રિફર્ડ સિરીઝ છે એનો એક્ઝામ્પલ બી પૂછાતો હોય છે અને પ્રિફર્ડ નંબર વિશે થિયરી બી પૂછાતી હોય છે. એના પછી તમારે આટલા ટર્મ્સ મસ્ટ બી કરવાના છે. આમાંથી કોઈ 3 ટર્મ્સ છે એ પૂછાશે. લિમિટ શું છે, ફિટ શું છે, ટાઈપ્સ ઓફ ફિટ્સ, ટોલરન્સ, એક્ચ્યુઅલ સાઇઝ, ડેવિએશન, અપર એન્ડ લોઅર ડેવિએશન, આ બધાની જે જનરલી જે ડેફિનેશન છે એ તમારે તૈયાર કરવાની છે. કોઈ 3 ડેફિનેશન પૂછવાની પોસિબિલિટી રહેશે. એના પછી જે હોલ બેઝ સિસ્ટમ એન્ડ શાફ્ટ બેઝ સિસ્ટમ છે એને સ્કેચ કરીને તમારે એના ટર્મ્સ અને એનો ડિફરન્સ સમજાવવાનો છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ડિઝાઇન કન્સિડરેશન ઓફ કાસ્ટિંગ પ્રોસેસ વિથ નેટ સ્કેચ. તો આ 4 આઈએમપી ક્વેશ્ચન છે. એના સિવાય 1, 3 અથવા 4 માર્ક્સનું એક્ઝામ્પલ પ્રિફર્ડ સિરીઝ છે એમાંથી પૂછાશે. બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટર છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે રેન્જ છે એ 7 થી 8 માર્ક્સની રહેશે ફર્સ્ટ ચેપ્ટરમાંથી. સેકન્ડ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ કપલિંગ, જેમાં તમને કહી દઉં કે જે એક્ઝામ્પલ છે ડિઝાઇન ઓફ ફ્લેન્જ કપલિંગ, એનો એક્ઝામ્પલ 100% પૂછાશે. એના સિવાય થિયરીની વાત કરીએ તો પૂછાઈ બી શકે, 3 અથવા 4 માર્ક્સની ના બી પૂછાય, બટ એક્ઝામ્પલ 100% પૂછાશે અને એમાં ફ્લેન્જ કપલિંગનું એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી વધારે છે. થિયરી કરવી હોય તો આ 3 થિયરી તમે કરી શકો છો ડિઝાઇન ઓફ કપલિંગની અંદર. ફર્સ્ટ છે કે કપલિંગનું જે ક્લાસિફિકેશન છે, રિજિડ કપલિંગ અને ફ્લેક્સિબલ. રિજિડમાં મપ કપલિંગ છે, સ્પ્લિટ મપ છે, બરાબર, ક્લેમ્પ કપલિંગ છે. એ બધા જે કપલિંગ છે એનું ક્લાસિફિકેશન ડિટેલમાં આપણે એક્સપ્લેન કરવાનું છે. એના પછી રિજિડ કપલિંગ અને ફ્લેક્સિબલ કપલિંગ વચ્ચે શું ડિફરન્સ છે, એની એપ્લિકેશનમાં શું ડિફરન્સ છે, બરાબર, ક્યારે કઈ કપલિંગ યુઝ થાય એ આપણે ડિફરન્સમાં લખીશું. અને થર્ડ ક્વેશ્ચન છે કે ગીવ ધ સ્ટેપ ટુ ડિઝાઇન પ્રોસિજર ફોર બુશ પિન ટાઈપ ફ્લેક્સિબલ કપલિંગ, અથવા જે બુશ પિન ટાઈપ ફ્લેક્સિબલ કપલિંગ છે એની ડિઝાઇન પ્રોસિજર તમારે લખવાની છે થિયોરિટિકલ ટાઈપ 7 માર્ક્સમાં, બરાબર. અને આનું એક્ઝામ્પલ આમાંથી 100% પૂછાશે. એમાં ફ્લેન્જ કપલિંગ છે એનો એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી મેક્સિમમ છે. ઓકે. ચેપ્ટર નંબર 3 છે સ્પ્રિંગ. આમાંથી એક્ઝામ્પલની વાત કરીએ તો લીફ સ્પ્રિંગ જે છે, બરાબર, જે જનરલી ટ્રકની અંદર યુઝ થતી હોય, તમે દેખી હશે લીફ સ્પ્રિંગ, જેમાં નંબર ઓફ પ્લેટ હોય છે અને એમાં વચ્ચે યુ બોલ્ટથી એને ક્લેમ્પ કરવામાં આવે છે, આજુબાજુ બોલ્ટથી, બરાબર. તો લીફ સ્પ્રિંગનો એક્ઝામ્પલ 100% પૂછાશે. લીફ સ્પ્રિંગનો એક્ઝામ્પલ. એના સિવાય એક થિયરી 3 અથવા 4 માર્ક્સની પૂછાતી હોય છે. એમાં ટોટલ તમને આટલી 5 થિયરી કરવાની કીધી છે. એમાં કઈ કઈ ટર્મિનોલોજી આવે છે સ્પ્રિંગમાં, સ્પ્રિંગ ઇન્ડેક્સ કોને કહેવાય, પીચ કોને કહેવાય, અલગ અલગ ટર્મિનોલોજીની ડેફિનેશન પૂછાઈ શકે. એનાલાઇઝ સ્ટ્રેસીસ ઇન હેલિકલ સ્પ્રિંગ, કેટલા ટાઈપના સ્ટ્રેસ લાગે છે એનું એનાલિસિસ કરવાનું છે. નંબર 3 ક્વેશ્ચન છે કે સ્પ્રિંગને તમે સિરીઝમાં અરેન્જ કરો છો, 2 સ્પ્રિંગને સિરીઝમાં અરેન્જ કરો, પેરેલલમાં અરેન્જ કરો, બરાબર, તો એનું કનેક્શન સ્કેચ સાથે આપણે એક્સપ્લેન કરવાનું છે. નંબર 4 છે કે જે લીફ સ્પ્રિંગ છે એની જો તમારો એક્ઝામ્પલ નહીં પૂછાય તો એનો થિયરી પૂછાશે લીફ સ્પ્રિંગની, બટ એક્ઝામ્પલ અથવા થિયરીમાંથી કોઈ એક પૂછાવાનું છે. અને નંબર 5 જે સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય કે જે થિયોરિટિકલ પૂછાય એવી પોસિબિલિટી છે, તો નંબર 5 વોટ ઇઝ સર્જિંગ ઇન સ્પ્રિંગ. સર્જ કોને કહેવાય સ્પ્રિંગની અંદર, અને એની મેથડ છે, સર્જને કઈ રીતે એલિમિનેટ કરી શકો એની મેથડો લિસ્ટ કરવાની છે, બરાબર. તો આટલા 5 ક્વેશ્ચન કરવાના છે અને લીફ સ્પ્રિંગનો એક્ઝામ્પલ કરવાનો છે. તો સ્પ્રિંગની અંદરથી આટલી વસ્તુ કરવી પડશે. ચેપ્ટર નંબર 4ની વાત કરીએ પ્રેશર વિસલ. આમાંથી એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી એકદમ ઓછી છે, બરાબર. આમાંથી આટલી જે 6-7 થિયરી તમને આપું છું એ થિયરી તૈયાર કરવાની છે. એમાં ફર્સ્ટ થિયરી છે પ્રેશર વિસલનું ક્લાસિફિકેશન, બીજી થિયરી છે જે સર્ક્યુમ્ફરન્શિયલ સ્ટ્રેસ અને હૂપ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ છે, એક્સિયલ સ્ટ્રેસ, એટલે એક્સપ્લેન કરવાનું છે અને એના ફોર્મ્યુલા પ્રૂવ કરવાના છે. એના પછી આ 3 ઇક્વેશન છે, લેમિસ ઇક્વેશન, ક્લેવેરિનોસ ઇક્વેશન, બર્નિસ ઇક્વેશન, જે વોલ થિકનેસ છે એના માટે, એ આપણે પ્રૂવ કરવાના છે. એના આગળ વાત કરીએ તો ઓટો ફ્રીટેજ સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય 7માંથી.
તો આ ઓટો પ્રી ટેસ્ટ ઘણી વખત પૂછાયો છે અને પૂછવાની પોસિબિલિટી બી બહુ બધી છે. 7મો ક્વેશ્ચન છે એક્સપ્લેન એન્ડ ક્લોઝર્સ વિથ નીડ સ્કેચ. આ બધામાંથી સૌથી આઈએમપી ક્વેશ્ચન નીકાળીએ તો 6 નંબરનો ક્વેશ્ચન સૌથી આઈએમપી છે અને આમાંથી એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી બહુ ઓછી છે. 7માંથી તમે મિનિમમ 2 થી 3 થિયરી દેખી શકશો. 2 થી 3 થિયરી આમાંથી પૂછાશે. બરાબર. ચલો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો આમાંથી એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી 100% છે. એક એક્ઝામ્પલ 4 અથવા 7 માર્ક્સમાં પૂછાશે. અધરવાઇઝ 3 થિયરી આપું છે, એમાંથી કોઈ એક થિયરી પૂછાઈ શકે છે. ફર્સ્ટ છે બેરિંગનું અલગ અલગ ટાઈપ્સ, એનું ક્લાસિફિકેશન. બીજું છે કે જે ડાયનેમિક લોડ કેરિંગ કેપેસિટી છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ, એને એક્સપ્લેન કરવાનું છે. અને ત્રીજું છે જે ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ છે બેરિંગ સાયક્લિક લોડના સામે, એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે અને આમાંથી એક્ઝામ્પલ 100% પૂછાશે. બરાબર. ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, એમાંથી થિયરી પૂછવાની પોસિબિલિટી વધારે છે. અહીંયા 4 થિયરી મેં લખી છે. ફર્સ્ટ થિયરી છે એક્સપ્લેન ડિઝાયરેબલ પ્રોપર્ટી ઓફ બેરિંગ મટીરિયલ યુઝ ફોર સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. કયા કયા મટીરિયલ યુઝ થાય એની આપણી પ્રોપર્ટીઝ ડિસ્ક્રાઇબ કરવાની છે. ડિફરન્ટ ટાઈપ ઓફ બેરિંગ છે એને ક્લાસિફાય કરો. ધેન આફ્ટર L/D નો જે રેશિયો છે લેન્થ ટુ ડાયામીટર રેશિયો, મિનિમમ ઓઇલ ફિલ્મ થિકનેસ માટે આપણે એક્સપ્લેન કરવાનું છે. અને ફોર્થ છે ડિફરન્સ બિટવીન હાઇડ્રોડાયનેમિક એન્ડ હાઇડ્રોસ્ટેટિક બેરિંગ. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી બહુ ઓછી છે. એના પછી 4 ગિયરના ચેપ્ટર આવશે. સ્પર ગિયર, બેવેલ ગિયર, હેલિકલ ગિયર અને વોર્મ ગિયર. આ 4 ગિયરમાંથી 25 માર્ક્સનું પૂછાતું હોય. એમાંથી કોઈ પણ 2 ગિયરમાંથી થિયરી હશે, કોઈ પણ 2 ગિયરના ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ હશે. એમાં સ્પર ગિયરમાંથી એક્ઝામ્પલ પૂછવાની પોસિબિલિટી એકદમ વધારે છે. 100% એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે સ્પર અને હેલિકલનું. અને વોર્મ ગિયરમાંથી જનરલી થિયરી પૂછાતી હોય છે. બરાબર. આમાંથી તમારે એક્ઝામ્પલ પૂછાશે. અને થિયરીની વાત કરીએ તો લો ઓફ ગિયરિંગ છે, ઇન્ટરફરન્સ અને જે ઇન્વોલ્યુડ ગિયર ટૂથ પ્રોફાઇલ છે એનું અંડરકટિંગ કઈ રીતે થાય છે એ એક્સપ્લેન કરવાનું છે. અલગ અલગ ફેલર છે. આ સૌથી આઈએમપી પ્રશ્ન કહીએ તો આ કહી શકાય, ઘણી વખત પૂછાયો છે. ગિયરનું જે ટૂથનું ફેલર છે એનું રીઝન અને એની પોસિબલ રેમેડીઝ કે કઈ રીતે એને સ્ટોપ કરી શકાય એની વાત કરી છે. તો આઈએમપી પ્રશ્ન કહી શકાય, ઘણી વખત પૂછાયેલો છે. ધેન આફ્ટર ડિરાઈવ ધ એક્સપ્રેશન ફોર બીમ સ્ટેન્ડ ફોર ગિયર ટૂથ. સ્પર ગિયર માટે સ્પેશિયલી દરેક માટે આવે, દરેક ગિયર માટે જે બીમ સ્ટેન્ડ છે અલગ અલગ મળતી હોય. અહીંયા સ્પર ગિયરની વાત છે. આમાંથી એક્ઝામ્પલ 100% પૂછાશે. આગળ વાત કરીએ હેલિકલ ગિયર, જેમાં ઓનલી 2 થિયરી છે. આમાં બી એક્ઝામ્પલ 100% પૂછવાની પોસિબિલિટી છે. અલગ અલગ જે ટર્મિનોલોજી છે થિયરીમાં પૂછાઈ શકે. હેલિક્સ એંગલ, નોર્મલ પીચ, એક્સિસ પીચ, નોર્મલ પ્રેશર એંગલ. ધેન બીજું જે હેલિકલ ગિયર ટીથ છે એના માટે જે ફોર્મેટિવ નંબર છે ટીથના એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું. આમાંથી એક્ઝામ્પલ પૂછાશે. અગર સ્પર ગિયરનું તમે એક્ઝામ્પલ પ્રિપેર કરો છો વ્યવસ્થિત તો તમને હેલિકલ ગિયરનું એક્ઝામ્પલ 100% આવડશે. થોડો ડિફરન્ટ આવશે કારણ કે હેલિકલ ગિયરમાં હેલિક્સ એંગલ આવી જાય, એના કારણે બધા એંગલ અંદર ઇન્ક્લુડ થઈ જશે. ઓકે, તો સ્પર અને હેલિકલમાંથી એક્ઝામ્પલ ઉપર વધારે ફોકસ કરજો. બેવેલ અને વોર્મમાંથી થિયરી ઉપર. બેવેલમાં 3 થિયરી છે. ક્લાસિફિકેશન ઓફ બેવેલ ગિયર, બીજી થિયરી છે જે બીમ સ્ટેન્ડનું ઇક્વેશન છે જે રીતે સ્પરમાં હતું એ રીતે, અને બેવેલ ગિયરની ડિઝાઇન પ્રોસિજર છે. અને અગર ડિઝાઇન પ્રોસિજર તૈયાર કરો છો તો જોડે જોડે એક્ઝામ્પલ બી દેખી લેવાનું. ઓકે, વોર્મ ગિયરની વાત કરીએ. આમાંથી 100% એક થિયરી પૂછાશે. લિસ્ટ મેરિટ એન્ડ ડિમેરિટ ઓફ વોર્મ ગિયર, derive and express the force analysis of worm gear type with neat sketch, thermal rating of worm gear. IMP theory છે. thermal rating ઘણી વખત પૂછાયેલું છે. અને લાસ્ટ છે why heat dissipation is an important consideration in worm gear type. 4 પ્રશ્ન છે. 4માંથી કોઈ એક ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી છે. એક્ઝામ્પલ કરવાની જરૂર નથી વર્મ ગિયરની અંદર. ચલો ચેપ્ટર નંબર 11 છે. આમાંથી 100% એક સ્ટ્રક્ચર ડાયાગ્રામ ડ્રો કરવાનું એક્ઝામ્પલ પૂછાશે. એકદમ ઇઝી ચેપ્ટર છે. બરાબર. અને આમાંથી થિયરી પૂછવાની પોસિબિલિટી એકદમ ઓછી છે. અને થિયરી કરવી હોય તો આ 3 થિયરી કરી શકો છો. કે રેન્જ રેશિયો છે ગિયર બોક્સમાં, એને એક્સપ્લેન કરો. વોટ આર ધ મેજર એડવાન્ટેજ ઓફ યુઝિંગ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ઓફ ફોર સ્પીડ રેગ્યુલેશન ઇન ગિયર બોક્સ. કયા કયા મેજર એડવાન્ટેજ છે અને સ્ટ્રક્ચર ડાયાગ્રામ શું છે. પણ આ 3 થિયરી કરો એના કરતાં બેસ્ટ છે કે તમે આમાંથી એક્ઝામ્પલ પ્રિપેર કરો. એક્ઝામ્પલ 100% પૂછાશે. બરાબર. એના પછી આગળ વાત કરીએ તો આમાંથી થિયોરિટિકલ ચેપ્ટર છે. આમાંથી આટલી થિયરી કરવાની છે. બહુ લેન્ધી ચેપ્ટર છે. એમાં આઈસી એન્જિનની ડિઝાઇનનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. બટ આટલી થિયરી કરી શકો છો કારણ કે બહુ લેન્ધી આ સબ્જેક્ટ છે. અને એમાંથી તમે આ ચેપ્ટરના એક્ઝામ્પલ સ્કીપ કરી શકો છો કારણ કે બહુ લેન્ધી એક્ઝામ્પલ આવશે. અને આની થિયરીમાંથી તમે આટલી થિયરી કરી શકો છો. ટોટલ 6 થિયરી અહીંયા મેં લખી છે. એમાં ફર્સ્ટ છે કે જે વાલ્વ ગિયર મિકેનિઝમ છે આઈસી એન્જિનમાં, એને એક્સપ્લેન કરવાનું છે. બીજું છે કે જે હોઇસ્ટિંગ ઇક્વિપમેન્ટ છે એને એનલિસ્ટ કરવાનું મેન એલિમેન્ટને. ત્રીજું છે કન્સ્ટ્રક્શન એન્ડ ડેઝિગ્નેશન ઓફ સ્ટીલ વાયર રોપ.
એને એક્સપ્લેન કરવાનું સ્કેચ સાથે. એના પછી એક્સપ્લેન ધ ડિઝાઇન ઓફ હોઇસ્ટિંગ ડ્રમનો જે છે એને ડિઝાઇન એક્સપ્લેન કરવાની છે. પછી વાયર ડ્રોપનો ડ્રમ છે એની પણ ડિઝાઇન પ્રોસિજર એક્સપ્લેન કરો. અને લાસ્ટ છે ક્રેનનું ક્લાસિફિકેશન. ઓકે, તો આ 6 થિયરી કરે છે. આમાંથી એક્ઝામ્પલ સ્કીપ કરવું તો કરી શકો છો તમે. તો આ હતું ડીએમઈનું. નેક્સ્ટ વિડીયો આપણે જે બાકીના સબ્જેક્ટ છે, નેનો ટેકનોલોજી છે, બરાબર, ઓટોમેશન છે, એ બધા સબ્જેક્ટના જે વિડીયો છે એ આપણે થોડા જ સમયની અંદર આપણે ફરીથી એના આપણે એનાલિસિસ કરી અને તમને આઈએમપી પહોંચાડીશું, બરાબર. તો મેક્સિમમ ટ્રાય કરો કે જેટલા બી જેમને બી ડીએમઈ સબ્જેક્ટ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે, અને મેક્સિમમ લાઇક કરો અને શેર કરો. ચલો, ગુડ બાય ટુ એવરીવન.